હેલો એન્ડ વેલકમ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે આવનાર 26 થી 29 સપ્ટેમ્બર 2020 દરમિયાન યોજાનાર ધોરણ 12 અંગ્રેજી વિષયની યુનિટ ટેસ્ટ 3ના કમ્પ્રિહેન્શન પ્રશ્નોનો થોડોક અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો ચાલો તૈયાર થઈ જાઓ। ખાસ તો મારી આ વિડીયોની ડિસ્ક્રિપ્શન લિંકમાં આની પીડીએફ પણ ઉપલબ્ધ છે, જેને તમે ડાઉનલોડ કરી અભ્યાસ પણ કરી શકો છો। તો જોઈએ યુનિટ 3 પ્રેક્ટિસ ઓફ કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે યુનિટ 3 રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનો એક પેરેગ્રાફ આપ્યો છે। તમે જોઈ શકો છો એ પ્રમાણે એના જે ફોન્ટના જે કલર છે એ પણ અલગ અલગ છે। તો એના પાછળના કારણ શું છે તો જોઈએ। તો અહીંયા જે પણ પ્રશ્નો છે એને અનુરૂપ જવાબ ક્યાંથી આપણને મળશે, એને અનુરૂપ આપણે એ પ્રકારનો કલર મેચ કરેલો છે। એટલે કે પ્રશ્ન છે વોટ હેપન્સ વેન વી બ્રીથ। તો એનો જે જવાબ છે એ આપણે એ પ્રકારના કલરમાંથી શોધવાનો થશે। થોડાક ચેન્જ નાના મોટા જે ફેરફાર કરવાના થશે એ આપણે કરવાના હોય છે, પરંતુ એક એવરેજ સ્ટુડન્ટ માટે જો બેઠો જવાબ લખે તો એના અનુરૂપ એને માર્ક્સ મળતા હોય છે। આપણે શક્ય એટલો પ્રયત્ન કરીશું અને પ્રશ્નના ટેન્સ અને બાકીના જે ચેન્જ કરવાના થશે એ પ્રમાણે જવાબનો ફેરફાર પણ કરીશું। પ્રશ્ન છે વોટ હેપન્સ વેન વી બ્રીથ। તો સીધો જ જવાબ છે વેન વી બ્રીથ there is a microscopic movement in the cranial bones which in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column and the skull। અહીંયા સીધો જવાબ મળી ગયો છે આપણને કે વેન વી બ્રીથ, જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે શું થાય છે, એક નાની એવી હલચલ થાય છે, માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થાય છે, એકદમ સૂક્ષ્મ મૂવમેન્ટ થાય છે। અને એના કારણે શું થાય છે, જે આપણા હાડકાં છે ક્રેનિયલ બોન્સ, જે ખોપરીના હાડકાં છે એની અંદર શું થાય છે વિચ ઇન ટર્ન અલાઉઝ ધ સેરેબ્રોસ્પિનલ ફ્લુઇડ, અંદર જે આપણું લિક્વિડ જે છે એ શું કરી શકે છે, મૂવ ફ્રીલી, એકદમ સરળતાથી ફરે છે થ્રુ ધ સ્પાઇનલ કોલમ એન્ડ ધ સ્કલ। આપણા જે મણકા છે, કરોડરજ્જુ છે, એમાં જે તે ફ્લડ જે છે એટલે કે જે આપણે પ્રવાહી છે એ આરામથી ફરી શકે છે। તો એ આનો જવાબ છે અને સીધો જ જવાબ છે, તમે બેઠો લખી શકો છો। પ્રશ્ન નંબર 2 છે વોટ હેપન્સ વેન વી આર ટેન્સ્ડ ઓર અપસેટ। ટેન્સ્ડ અથવા અપસેટ, જ્યારે આપણે ચિંતાતુર હોય અથવા આપણે ઉદાસ હોય ત્યારે શું થાય છે તો જોઈએ। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણેનો કલર આપણે મેચ કરવાનો ટ્રાય કરીશું। તો અહીંયા આપણને જવાબ મળે છે વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક। અહીંયા શું થાય છે, જ્યારે આપણે ટેન્શનમાં હોઈએ, આપણે અપસેટ હોઈએ અને જ્યારે આપણે પૂરતો શ્વાસ ન લઈએ એનું પરિણામ શું આવે છે, કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક। નોર્મલ છે આપણને કે કોઈ પણ વસ્તુ જ્યારે ઘસાતી હોય ત્યારે વચ્ચે એક પ્રકારનું લિક્વિડ અથવા એક પ્રકારનું પ્રવાહી હોય તો ઘર્ષણ ઘટી શકે છે, પરંતુ જ્યારે આપણે અપસેટ હોઈએ અને શ્વાસ પૂરતો ન લઈએ તો આ સંજોગોમાં જે આપણે આગળ જોયું કે જે ફ્લુઇડ છે, જે પ્રવાહી છે એ વહે નહીં, એના કારણે હાડકાં એકબીજા સાથે ઘસાય છે અને શું થાય છે, એના કારણે દુખાવો થઈ શકે છે। તો લખ્યું છે રિઝલ્ટ ઇન ધ બોન્સ ઇન ધ સ્કલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો દેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી। એટલે અહીંયા જે ફ્લુઇડ જે છે, જે પ્રવાહી છે એ વ્યવસ્થિત રીતે સર્ક્યુલેટ થતું નથી। જવાબ બેઠો જ છે અને તમે લખી શકો છો। આગળનો પ્રશ્ન છે મેન્ટલ ક્વિક ફિક્સીસ પેરેગ્રાફમાંથી। હવે જોઈએ પ્રશ્ન શું છે, રાઇટ 2 વેઝ ટુ ગેટ મેન્ટલી રિલીવડ। આપણે માનસિક રીતે ચિંતા મુક્ત થવાના 2 રસ્તા શોધવાના છે। અહીંયા આપણને ઘણા બધા રસ્તા આપેલા છે, પણ આપણે 2 લખવાના છે, તો શોધીશું કયા કયા છે। તો પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ। આ વેઝ ટુ રિલીવ યોર મેન્ટલ સ્ટ્રેસ છે। એની સાથે એનો જે લાભ મળે છે એ બ્લેક કલરમાં છે, પણ આપણે શું લખવાનું છે ભાઈ કે રાઇટ 2 વેઝ, એટલે આપણે ખાલી જે તે રસ્તા શોધવાના છે, એના પછીનો જવાબ આપણે નહીં લખીએ તો ચાલશે। એ જ રીતે ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી, આ પણ જવાબ થઈ શકે છે। એ જ રીતે અહીંયા 4 વેઝ છે, એટલે કે 4 વેઝ ટુ ગેટ મેન્ટલી રિલીવડ છે, પરંતુ જોઈએ જવાબમાં ટુ ગેટ મેન્ટલી રિલીવડ વી શુડ ફોલો ધીસ વેઝ। અહીંયા 2 વેઝ આપ્યા છે, 2 રસ્તા અમે લખ્યા છે, તમે શક્ય હોય એટલા લખી શકો છો। વી શુડ લિસન ટુ મ્યુઝિક એન્ડ ડાન્સ એન્ડ વી શુડ ગેટ આઉટ ઇન ટુ નેચર એન્ડ વોક। બંને જવાબ અંદરથી જ છે, પરંતુ થોડાક ફેરફાર સાથે લખેલા છે, છતાંય તમે કલરને મેચ કરીને એક એવરેજ સ્ટુડન્ટ માટે અથવા પરીક્ષામાં જે વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા આવે છે અથવા જે વિદ્યાર્થીઓ રિપીટર હોઈ શકે છે અથવા જેમને નપાસ થવાની શક્યતા છે એ આ રીતે જવાબ લખી શકે છે। શક્ય હોય એટલા પ્રયત્નો કરીને સાચા જવાબ, શ્રેષ્ઠ જવાબ લખવાનો પ્રયત્ન કરશો। છતાંય હવે છેલ્લો ઓપ્શન આ પણ હોઈ શકે છે કે બેઠો જ આપણે પેરેગ્રાફમાંથી જવાબ પણ લખી શકીએ। વોટ કાઇન્ડ ઓફ કન્સન્ટ્રેશન શુડ વી હેવ। આપણામાં કેવા પ્રકારનું ધ્યાન અથવા કન્સન્ટ્રેશન હોવું જોઈએ।
તો વી શુડ કન્સન્ટ્રેટ ઓન રાઇટ નાવ રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આપણે કઈ બાબત પર ધ્યાન રાખવાનું છે એવો પણ અર્થ કરી શકાય. તો અહીંયા સીધો જવાબ આપ્યો છે કે કન્સન્ટ્રેટ અથવા કોઈ એક બાબત પર ધ્યાન કેન્દ્રિત કરો. વોટ ઇઝ રાઇટ નાવ, અત્યારે જે સાચું છે, જે શ્રેષ્ઠ છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું થઈ શકે છે એની ચિંતા કરવાની નથી. સીધો જવાબ અંદર પણ છે અને એ પણ શ્રેષ્ઠ છે અને પૂરો માર્ક્સ મળી શકે એવો છે. છતાંય જો વિદ્યાર્થી થોડાક ચેન્જ કરવા માગતા હોય તો નીચે પણ જવાબ લખેલો છે. આગળનો પેરેગ્રાફ અને એના પ્રશ્નો જોઈએ. તો યુનિટ 4 રીડ 1 ધ એડજસ્ટમેન્ટ. અહીંયા આપણને ખબર છે નાના અને નાનીનો એક પેરેગ્રાફ છે અને એમાંથી થોડાક પ્રશ્નોના જવાબ છે. કલર તમે પ્રશ્નો સાથે મેચ કરશો તો સરળતાથી તમને જવાબ પણ મળી જશે. પ્રશ્ન પહેલો છે, વોટ વોઝ નોટ એક્સપેક્ટેડ ફ્રોમ નાના એટ હિઝ એજ ઓફ 85. હવે આપણને ખબર છે કે નાના અને નાની એમાંથી જે નાના છે એમની ઉંમર આપણને 85 વર્ષ આપેલી જ છે. એમની ઉંમર 85 વર્ષ છે. અને વોટ વોઝ નોટ એક્સપેક્ટેડ, આ ઉંમરે આપણે શું અપેક્ષા ના રાખી શકાય. નાના એવું તો શું કરે છે કે જે આ ઉંમરને યોગ્ય નથી. તો જોઈએ તો આ રીતે લખી શકાય કે નાના યુઝ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ નાની ડીડ. નાની જે પણ નાની નાની બાબતો કરે એની સાથે અહીંયા ઝઘડો કરે છે. એન્ડ ઓલ્સો કેપ્ટ ક્રિબલિંગ વિથ હર ફોર સિલી રીઝન્સ. નાના નાના એવા મૂર્ખામી ભર્યા કારણો હોય તો પણ, એટલે કે અયોગ્ય બાબતોમાં પણ ઝઘડા કરતા હોય છે. ધેટ ઇઝ નોટ એક્સપેક્ટેડ એટ હિઝ એજ ઓફ 85. 85 વર્ષના વડીલ પાસેથી આવી અપેક્ષા રખાય નહીં. એક નાનું બાળક આવી નાની નાની બાબતોમાં ઝઘડો કરે તો યોગ્ય છે, પરંતુ એક 85 યર્સના વડીલ આવી બાબતોમાં ઝઘડો કરે એ યોગ્ય છે નહીં. થોડાક ચેન્જ સાથે આ જવાબ લખેલો છે, છતાંય તમે તમારી રીતે પેરેગ્રાફમાંથી શોધી લેશો. પ્રશ્ન નંબર 2 છે, વોટ ડીડ અ પેટી ક્વોરલ બિટવીન ધેમ રિઝલ્ટ ઇન ટુ. નોર્મલ છે કે નાનો ઝઘડો થયો કોના વચ્ચે, નાના અને નાની વચ્ચેનો. એનું પરિણામ શું આવે છે? તો જોઈએ લખેલું છે કે ધેમ રિઝલ્ટ ઇન ટુ, એનું પરિણામ શું આવે છે? તો અ પેટી ક્વોરલ બિટવીન નાના એન્ડ નાની ઓફન રિઝલ્ટ ઇન ટુ લોંગ સાયલેન્સ. શું થાય છે? લાંબી શાંતિ, એટલે કે આ પછી બોલતા નથી, રીસાઈ જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે આપણને પ્રશ્ન આપ્યો હોય, એક પ્રશ્નની અંદર 2 પ્રશ્નો હોય તો બંનેના જવાબ લખવાના છે. નહીંતર પહેલા પ્રશ્નનો જવાબ આપણે લખ્યો તો એનો અડધો માર્ક્સ મળશે અને બાકીનાનો અડધો કપાઈ જશે. એટલે બંને પ્રશ્નો છે તો બંનેના જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન શું છે, વોટ ડિફેન્સ ડીડ નાના પુટ ફોરવર્ડ એટ ધેટ ટાઈમ. હવે નાના શું બચાવ કરે છે? અહીંયા નોર્મલ છે કે પૌત્રો એમને પ્રશ્ન પૂછતા હશે કે નાના આવા ઝઘડા ના કરશો, તો નાના શું જવાબ આપે છે? શું બચાવ કરે છે? નાના ડિફેન્ડેડ. અહીંયા શું કહે છે? નાના પોતાનો બચાવ કરીને શું કહે છે? સેઇંગ ઇટ હેપન્સ, એવું થાય. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. બંને વચ્ચે સમાયોજન અથવા એડજસ્ટમેન્ટ થવા માટે સમય જોઈએ. આવો જવાબ કોણ આપે છે? નાના એમના પૌત્રોને આવો જવાબ આપે છે. આગળનો પેરેગ્રાફ છે માય બ્રધર વાળો પેરેગ્રાફ છે અને એના પ્રશ્નો છે કે વોટ વોઝ ધ કન્ડિશન વેર ઇન ધ મધર ઓફ ધ રાઇટર ફેલ્ટ હેલ્પલેસ. નોર્મલ આપણને ખબર છે કે જે લેખક છે એ અને એના ભાઈ છે અને એમની જે મમ્મી છે એ નોર્મલ હેલ્પલેસ છે. કેમ હેલ્પલેસ છે? તો એમના જે લેખકના પપ્પાએ એક સેકન્ડ મેરેજ કરેલા છે અને એમની વાઈફ સાથે એ એરોગેન્ટલી મૂવમેન્ટ કરે છે, એટલે કે ઘરમાં આરામથી ફરી શકે છે, કોઈ એમને શરમ સંકોચ નથી. તો આ પરિસ્થિતિમાં લેખકની મમ્મી હેલ્પલેસ પરિસ્થિતિમાં આવી ગઈ છે. તો જોઈએ એનો જવાબ શું હોઈ શકે? ધ રાઇટર એન્ડ હર બ્રધર વેર યંગ. અહીંયા આપણને ખબર છે કે લેખક અને એનો જે ભાઈ છે બંને હજુ નાની ઉંમરના છે. ધેર ફાધર મેરીડ અ સેકન્ડ વાઇફ ટાઈમ, એટલે અહીંયા એમના જે પિતા છે એમને બીજા મેરેજ કર્યા છે. એન્ડ ડિસ્પ્લેડ એરોગન્સ, અને ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરે છે. ફોર ધ એક્ટ, એ જે પણ અત્યારે છે સેકન્ડ મેરેજ છે, નોર્મલી એમાં આપણને શરમ સંકોચ થવો જોઈએ, પરંતુ અહીંયા લેખકના પિતાને એમાં કોઈ પણ શરમ સંકોચ નથી અને આરામથી ઉદ્ધતાઈથી ફરી રહ્યા છે. એટ ધેટ ટાઈમ ધ મધર ઓફ ધ 2 ચિલ્ડ્રન ફેલ્ટ હેલ્પલેસ. અહીંયા લેખકની મમ્મી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, એટલે એ કેવા લાગે છે? હેલ્પલેસ દેખાઈ રહ્યા છે. એટલે શું કરવું એ બાબતે નિર્ણય કરી શકતા નથી. વોટ વોઝ નાની રિએક્શન ટુ ઇટ. હવે આ પરિસ્થિતિમાં નાની કયું રિએક્શન આપે છે? તો નાની ફોટ વિથ હર એન્ડ સ્કૂપ્ડ ધ 2 ઓફ ધેમ ઇન્ટુ હર આર્મ્સ એન્ડ બ્રોટ ધેમ ઇન્ટુ હર હાઉસ. અહીંયા નાની પોતાના બંને પૌત્રોને એ ઘરમાંથી લઈ આવે છે, સ્કૂપ્ડ કરે છે કે લઈને નીકળી જાય છે. ધ 2 ઓફ ધેમ કોણ છે? આ બંને લેખક અને એના ભાઈને લઈને પોતાના ઘરે લઈ આવે છે. એટલે અહીંયા લેખક અને એનો ભાઈ નાનીના ઘરે પહોંચી જાય છે. આગળનો પેરેગ્રાફ છે, હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન બેડરૂમથી લઈને ફાઇટિંગ વિથ મી. પ્રશ્ન શું છે? વાય ડુ યુ થિંક,
હવે જો પરીક્ષામાં યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો કે યુ થિંક આ રીતે જ્યારે પ્રશ્ન હોય ત્યારે આપણે શું વિચારીએ છીએ એવો પ્રશ્ન છે, એટલે એનો સીધો જવાબ પેરેગ્રાફમાં હશે નહીં. આપણે શું વિચારવાનું છે એટલે આપણો દૃષ્ટિકોણ અહીંયા લખવાનો છે. પ્રશ્ન છે, વાય ડુ યુ થિંક નાના રિફ્યુઝ ટુ કાર્ટ અવે નાનીસ બેડ ફ્રોમ ધ બેડરૂમ? તમે શું વિચારો છો, શા માટે નાના ના પાડે છે નાનીનો જે બેડ છે એ બેડરૂમમાંથી લઈ જવાનું? તો શું કારણ હશે? તો આપણે આ રીતે જવાબ લખી શકાય. યુ થિંકનો જવાબ આપણે આઈ થિંકથી લખવાનો છે. તો આઈ થિંક નાના ડઝ નોટ બિલીવ નાની એઝ ડેડ. હું માનું છું કે નાની એવું માનતા જ નથી, નાના એવું માનતા જ નથી કે નાની એક્સપાયર થઈ ગયા છે, ડેડ થઈ ગયા છે, એટલે તો પલંગ લઈ જવા દેતા નથી. સો શું કહે છે? સો રિફ્યુઝડ અથવા સો હી રિફ્યુઝ ટુ કાર્ટ અવે નાનીસ બેડ ફ્રોમ ધ બેડરૂમ. કારણ કે નાના એ બાબત સ્વીકારવા તૈયાર જ નથી કે નાની એક્સપાયર થઈ ગયા છે, અને આ સંજોગોમાં નાનીનો બેડ લઈ જવો એ યોગ્ય છે નહીં એવું નાના માને છે. તો આઈ થિંક નાના ડઝ નોટ બિલીવ નાની એઝ ડેડ, સો હી રિફ્યુઝ ટુ કાર્ટ અવે નાનીસ બેડ ફ્રોમ ધ બેડરૂમ. આગળનો પ્રશ્ન છે, વોટ વોઝ નાનાસ રિએક્શન વેન નાનીસ એસીસ વેર બીંગ ટેકન અવે ફોર ઇમર્શન? અહીંયા આપણને ખબર છે કે જે તે વ્યક્તિના મૃત્યુ બાદ એમની જે અસ્થિ હોય એના વિસર્જનની પ્રક્રિયામાં દરમિયાન નાના શું રિએક્શન આપે છે, પ્રશ્ન આવો છે. આનો સીધો જવાબ અંદર આપેલો છે, એટલે જે તે કલર દ્વારા તમને જોવા મળશે. પરંતુ જોઈ લઈએ કે વેન નાનીસ એસીસ વેર બીંગ ટેકન અવે ફોર ઇમર્શન, અહીંયા અસ્થિ વિસર્જન માટે નાનીની જે અસ્થિઓને લઈ જવાની આવે છે ત્યારે શું કરે છે નાના જસ્ટ ટચડ ધ અર્ન એન્ડ સીડ, એ જે અસ્થિકુંભ છે, કલશ છે, એને શું કરે છે? ખાલી ટચ કરે છે અને શું કહે છે? ટેક હિમ અવે ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી એઝ ઇફ હી વેર નાની હિમસેલ્ફ. અને અહીંયા જાણે કે પોતે નાની બની ગયા હોય. એટલે અહીંયા આપણને ખબર છે કે એમના જે સ્પ્લિટ કેરેક્ટર છે અથવા જે એમનામાં જે એક રોગ છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, એ પ્રકારે એ શું કરી રહ્યા છે? તે નાની હોય એ રીતે બોલી રહ્યા છે. અને એ રીતે તમે જોઈ શકો છો કે ટેક હિમ અવે લખ્યું છે, હર અવે નહીં લખ્યું, ટેક હિમ અવે. અને લખ્યું છે ઓલ માય લાઈફ હી કેપ્ટ, હી જસ્ટ કેપ્ટ. અહીંયા નોર્મલ શું આવવું જોઈએ? સી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી, પરંતુ હી લખ્યો છે. એનો મતલબ કે અહીંયા કોણ બોલી રહ્યું છે? નાની વતી બોલી રહ્યા છે. અને છેલ્લે લખ્યું છે એઝ ઇફ હી વેર નાની હિમસેલ્ફ. અહીંયા આપણે એક લેંગ્વેજ ફંક્શન પણ જોઈ શકીએ છીએ, એઝ ઇફ મેકિંગ સપોઝિશનવાળું લેંગ્વેજ ફંક્શન છે, એટલે પરીક્ષામાં પણ યાદ રાખીશું, એઝ ઇફ હી વેર નાની હિમસેલ્ફ. આગળનો પેરેગ્રાફ જોઈએ. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમથી લઈને નિયરલી ઇમ્પોસિબલ સુધીનો પેરેગ્રાફ છે. પ્રશ્ન છે, વોટ વોઝ ધ ડૉક્ટર્સ એક્ઝામિનેશન રિપોર્ટ? આપણને ખબર છે કે લેખકને જ્યારે આ સમસ્યાની જાણકારી મળી ત્યારે એમને એક મિત્ર ડૉક્ટરને લઈને આવ્યા, સાયકિયાટ્રિસ્ટ છે, અને એમને મનોચિકિત્સકે નાનાને થોડાક પ્રશ્નો પૂછ્યા અને એનો જે જવાબ મળ્યા એના આધારે એમને ફાઇનલ એક્ઝામિનેશન રિપોર્ટ જે આપ્યો એ શું છે? ધ ડૉક્ટર ટોક એટ લેન્થ વિથ નાના એન્ડ ડિરાઇવ્ડ દેટ, અને જે ફાઇનલ ડિસિઝન પહોંચ્યા છે કયું છે? He was suffering from a sort of dissociative personality disorder. A sort of OF લખવું રહી ગયું છે, ઉમેરી દેશો. A sort of dissociative personality disorder જે રોગ છે એને અહીંયા વાત કરી છે. પરીક્ષામાં ક્યારેક પેપર કાઢનાર આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે નાનાને કયો રોગ થયો છે, અથવા મનોચિકિત્સકના મતે કયો રોગ નાનાને થયો છે? તો છે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, અથવા આપણે એને કહી શકીએ સ્પ્લિટ કેરેક્ટર, અથવા કોઈ એક વ્યક્તિ એકથી વધારે વ્યક્તિઓના જીવન જીવી રહ્યું હોય ત્યારે આપણે આ રોગનું નામ અથવા રોગ થયો છે એવું કહી શકીએ. વોટ વોઝ ધ ડૉક્ટર્સ ફાઇનલ સરપ્રાઇઝ રિગાર્ડિંગ નાનાસ ડિસઓર્ડર? જે નાનાની અંદર અથવા નાનાને જે રોગ થયો છે એના માટે હવે ડૉક્ટર શું કહે છે કે અંતિમ શું ઉપાય છે અથવા શું કરવું જોઈએ, અથવા એકદમ સંક્ષેપમાં શું કહે છે? ધ ડૉક્ટર સરપ્રાઇઝ ધેટ ધેર વોઝ નો શ્યોર ક્યોર, કોઈ ઇલાજ નથી. કારણ શું છે? ફોર નાનાસ ઇલનેસ, જે નાનાની બીમારી છે એના માટેનું કોઈ ચોક્કસ નિદાન અથવા એ મટે એવું યોગ્ય રસ્તો મળતો નથી. કારણ શું છે? એટ હિઝ એજ રિકવરી વોઝ ઇમ્પોસિબલ. કારણ કે આપણને ખબર છે કે નાનાની ઉંમર 85 થઈ ગઈ છે, અને આ સંજોગોમાં આ રોગ માટે સમય પૂરતો છે નહીં, અથવા એની રિકવરી કરવાનો ટ્રાય કરીએ છતાંય રિકવરી મળે નહીં કારણ કે ઉંમર થઈ ગઈ છે. તો આ રીતે ફાઇનલ સરપ્રાઇઝ કરે છે. આગળની કવિતા છે રીડ ટુ બ્લાઇન્ડ ડેફ ફિશ. અહીંયા એક અદ્ભુત કવિતા આપણને મળી છે, અને માણસ જે ઓલમાઇટી ગોડ તરફથી જે આપણને સંકેતો મળી રહ્યા છે એ તરફ બેધ્યાન થઈ ગયો છે અથવા ઇગ્નોરન્ટ થઈ ગયો છે, એના વિશે અદ્ભુત કવિતા છે. તો પ્રશ્નો જોઈએ.
ખાસ કરીને આમાં રાઇમિંગ વર્ડ્સના પ્રશ્નો પૂછાય છે, જેને આપણે અંત્યાનુપ્રાસ અલંકાર કહી શકીએ, અથવા જે કવિતાના અંતે જે શબ્દો હોય એના જે રાઇમ્સ સરખા આવતા હોય તેઓ એને આપણે પરીક્ષામાં આ રીતે પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ તરીકે પૂછાય છે. સાથે સાથે આ કવિતામાં અલંકારનો પણ ઉપયોગ થયેલો છે, તો એ અલંકાર પણ પૂછાઈ શકે છે. તો જોઈએ શું પ્રશ્ન છે. વોટ ડઝ ધ પોએટ મીન? અહીંયા આપણે યાદ રાખવાનું છે કે જ્યારે વોટ ડઝ ધ પોએટ મીન અથવા જે પણ પંક્તિ વાક્ય આપ્યું છે એનો અર્થ શું થાય છે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો એનો અર્થ અંદર આપેલો હશે નહીં, એટલે એનો જવાબ આપણે જાતે લખવાનો થશે. તો વોટ ડઝ ધ પોએટ મીન બાય ઓલ્ડ એઝ અ સન ઓર ઓલ્ડર? બરાબર, આ શબ્દો અથવા જે કવિતાની પંક્તિ છે એનો અર્થ શું થાય છે અથવા એનો લેખક શું મતલબ કાઢે છે? તો વિથ ધ વર્ડ્સ old as the sun or older, the poet means the creator of the world, God. અહીંયા ઓલ્ડ એઝ ધ સન ઓર ઓલ્ડરનો મતલબ શું છે? ભગવાન અથવા ઓલમાઇટી, સુપ્રીમ પાવર, આવો મતલબ લેવાનો છે. અથવા આપણે આ રીતે પણ લખીશું, કશું નહીં આવડે તો ગોડ અથવા ઓલમાઇટી અથવા સુપ્રીમ પાવર આટલું પણ લખીને આવશો તો પણ તમને વ્યાજબી માર્ક્સ મળવાની શક્યતા છે. વોટ ઇઝ ધ ઓલ્ડ મેન સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર ડુઈંગ? અહીંયા આપણને ખબર છે કે વ્યક્તિ એક પથરાળ નદીના કિનારા પર બેસીને કંઈક કરી રહ્યા છે, તો શું કરી રહ્યા છે? પ્રશ્ન આવો છે. તો સિટિંગ ઓન ધ સ્ટોની બેંક ઓફ ધ રિવર ધ ઓલ્ડ મેન ઇઝ વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો. અહીંયા મેઘધનુષ ગૂંથી રહ્યો છે અને સાથે સાથે હમિંગ અ સોંગ, અને એક ગીત ગણગણી રહ્યો છે. શું કામ કરી રહ્યા છે? તો સીધી જ વાત છે, વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. આ બંને વસ્તુ લખવાની છે, ઇમ્પોર્ટન્સ છે. બાકીનું જે વાક્ય રચના તમને યોગ્ય લાગે લખી શકો છો, પરંતુ મેઇન જવાબ છે વીવિંગ અ યાર્ન ઓફ રેઇનબો એન્ડ હમિંગ અ સોંગ. આગળની કવિતાના પેરેગ્રાફનો અભ્યાસ કરીએ, પંક્તિઓનો અભ્યાસ કરીએ. તો અહીંયા પ્રશ્ન છે વિચ ફિગર ઓફ સ્પીચ? અહીંયા મેં ફિગર ઓફ સ્પીચ નીચે અંડરલાઇન કરી છે. આનો મતલબ અલંકાર એવો થાય છે. તો ફિગર ઓફ સ્પીચ ઇઝ યુઝડ ઇન ધ લાઇન બટ ધ બ્લાઇન્ડ એ ફિશ ધેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ. આ પંક્તિમાં કયો અલંકાર છે એવું પૂછ્યું છે. પરીક્ષામાં નોર્મલ કવિતામાં અંગ્રેજીમાં આપણને કયો અલંકાર છે એવું પણ પૂછાઈ શકે છે. એક્સપ્લેન એટલે કે સમજાવો એવું પૂછાય તો થોડોક અઘરો પ્રશ્ન થઈ જાય છે, પણ છતાંય જો નામ પૂછે તો જોઈએ શું છે. The figure of speech used in the line but the blind deaf fish that swim in the stream is metaphor. આટલું બધું લાંબુ વાક્ય ના લખો ને તમે સીધું લખી શકો મેટાફર તો પણ તમને પૂરો માર્ક્સ મળશે. હવે જો એને એક્સપ્લેન કરવાનું આવે છે તો કઈ રીતે આ રૂપક અલંકાર છે તો જોઈએ. ધ બ્લાઇન્ડ ડેફ ફિશ સ્ટેન્ડ્સ ફોર મેન. અહીંયા લેખકે ધ બ્લાઇન્ડ ડેફ ફિશનો ઉપયોગ કોના માટે કર્યો છે, અથવા એને ઉપમેય અને ઉપમાનની સરખામણી અથવા એને કહી શકાય કે એક જ છે. તો કોણ છે? ધ બ્લાઇન્ડ ડેફ ફિશ ઇઝ ઇક્વલ ટુ મેન એન્ડ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ ઇઝ ઇક્વલ ટુ અથવા મીન્સ લીવ્સ ઇન ધીસ વર્લ્ડ. અહીંયા રૂપક અલંકાર છે. સીધી રીતે તમે જોઈ શકો છો આ કવિતામાં મોટાભાગે રૂપક અલંકારનો ઉપયોગ અથવા મેટાફરનો ઉપયોગ થયો છે. એટલે આ કવિતાના મોટાભાગના પ્રશ્નોના જે અલંકારના રિલેટેડ પ્રશ્નો હશે એનો જવાબ મેટાફર થઈ શકશે. છતાંય આપણે થોડી સાવચેતી રાખીને જવાબ આપવાનો થશે. વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ કન્વે? હવે જો અહીંયા શું લખ્યું છે? વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ કન્વે? લેખક શું રજૂઆત કરવા માગે, શું કહેવા માગે છે? એટલે અહીંયા શું છે કે જે શબ્દો છે એનાથી પણ આગળ વધીને એ કયો મેસેજ મોકલવા માગે છે એવો પ્રશ્ન છે. એટલે કે નોર્મલ એનો જવાબ કવિતામાં હોઈ શકે નહીં. વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ કન્વે થ્રુ ધ વર્ડ્સ? કયા શબ્દો છે? સી નાઇધર યાર નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ. નોર્મલ આપણને કવિતા દ્વારા ખબર પડે છે કે લેખક આપણને કહી રહ્યા છે કે આપણે માણસ તરીકે ભગવાન તરફથી મળતા સંકેતોને નથી સાંભળી રહ્યા કે નથી જોઈ રહ્યા, કારણ કે આપણે શું થઈ ગયા છે? બ્લાઇન્ડ ડેફ ફિશ થઈ ગયા છે. તો શું લખ્યું છે વાક્ય જુઓ. સી નાઇધર યાન એટલે કે આપણે યાન પણ નથી જોઈ શકતા, નોર મેન કયો મેન? ઓલ્ડ મેન છે એને નથી જોઈ શકતા, નોર હિયર નથી સાંભળી શકતા, હિઝ એવર લાસ્ટિંગ સોંગ આ બધું સાંભળી શકતા નથી. એ દ્વારા લેખક શું મેસેજ મોકલવાનો પ્રયત્ન કરે છે તો જોઈએ. ધ પોએટ વોન્ટ્સ, અહીંયા એસ રહી ગયો છે, પણ ધ પોએટ વોન્ટ્સ ટુ કન્વે દેટ મેન ઇન ધીસ વર્લ્ડ ઇઝ અનઅવેર અથવા ઇગ્નોરન્ટ. આપણે શું થઈ ગયા છે? ભગવાન પ્રત્યે બેદરકાર થઈ ગયા છે અથવા જ્ઞાન થઈ ગયા છે ઓફ ધ સુપ્રીમ પાવર ઓફ ધ ઓલમાઇટી ગોડ. એટલે સી નાઇધર યાર નોર મેન નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગનો મતલબ શું છે કે આપણે બધા શું છે? વી ઓલ આર અનઅવેર ઓર ઇગ્નોરન્ટ ઓફ ધ સુપ્રીમ પાવર ઓફ ધ ઓલમાઇટી. આવનારા 26મી અને 29મી એકમ કસોટી માટેની આ અભ્યાસક્રમને અનુરૂપ કમ્પ્રિહેન્શનના પ્રશ્નો છે જેનો ભરપૂર ઉપયોગ કરશો. આની લિંક પણ નીચે મારા ડિસ્ક્રિપ્શનમાં છે, ડાઉનલોડ કરીને એનો પણ અભ્યાસ કરશો. ખૂબ ખૂબ આભાર.